ડૉક્ટર હર્ષિલ પારેખ છે. હું રાજકોટ રિસ્ટોર ઓર્થોકેર હોસ્પિટલમાંથી વાત કરું છું. હું હેન્ડ એન્ડ માઇક્રોવાસ્ક્યુલર સર્જન છું. હવે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી એટલે શું? માઇક્રોવાસ્ક્યુલર સર્જરી એટલે એ પ્રકારની સર્જરી કે જેમાં આપણે માઇક્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવાનો હોય. આ મેઇન માઇક્રોસ્કોપ છે, મોટું માઇક્રોસ્કોપ છે. ત્યારે બીજું એક અમે માઇક્રોસ્કોપ યુઝ કરીએ છીએ એ આ પ્રકારનું નાનું માઇક્રોસ્કોપ કહી શકાય, જેને લૂપ પણ કહેવાય. હવે માઇક્રો સર્જરી એટલે શું? હું હેન્ડ સર્જન છું. તો હેન્ડ સર્જરીમાં અમે હેન્ડનું કે હાથનું ઓપરેશન કરતા હોઈએ. હવે હાથનું જ્યારે ઓપરેશન કરીએ તો હાથમાં આવતી બધી નસો, લોહીની નસ, ચેતાની નસ, સ્નાયુ કે પછી એના સાંધા, એ બધા એકદમ બારીક હોય છે, એકદમ નાજુક અને ઝીણા હોય છે. એને આપણે વ્યવસ્થિત જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. અને આ પ્રકારે થતી હાથની સર્જરી એને માઇક્રોવાસ્ક્યુલર હેન્ડ સર્જરી કહેવાય. માઇક્રોસ્કોપની મદદથી આપણે નાની વસ્તુને પણ ખૂબ મોટી જોઈ શકાય છે. માઇક્રો સર્જરીમાં અમારે આ રીતે લૂપ અથવા મોટા માઇક્રોસ્કોપની મદદથી સર્જરી કરવાથી દર્દીને પરિણામ ચડિયાતું મળે છે અને ચોકસાઈપૂર્વક સારું રિઝલ્ટ આપી શકાય છે. થેન્ક યુ.